અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે। સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને નિંદનીય ગણાવ્યો હતો। જે રીતે તબીબો ઉપર હુમલો રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે, તે જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે તેવી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા। અમદાવાદની અંદર જે શાળામાં છરી વડે હુમલો થયો અને શિક્ષકને માથે 7 ટાંકા આવ્યા અને જીવલેણ હુમલો થયો, ઘાતકી હત્યા થાય તેવો પ્રયત્ન થયો, તેને અમે વખોડી કાઢવા માટે આવ્યા છીએ। બીજું કે સરકારશ્રીને નિવેદન આપવાનું છે કે આ બાબતે કોઈ શાળા માટેનો કાયદો બનાવવામાં આવે, જેમ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ 2022માં ભારતની લોકસભામાં પસાર થયો અને એક્ટની જોગવાઈ અનુસાર ડોક્ટરોને વિશેષ સુરક્ષા આપવામાં આવી છે, તેવા જ કાયદાનો અમલ ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવે અને શાળાઓની સુરક્ષામાં વધારો થાય, આવી ઘટનાઓ રિપીટ ન થાય અને લોકો ભયના માહોલમાં ન જીવે, તેના માટે અમે આવેદનપત્ર આવ્યા છે। જી, શિક્ષક હંમેશા સારી બાબતો, સુવિચારો, જ્ઞાન આપતા તરમૂચ કરતા હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કદાચ કોઈ કારણસર વાલી પોતાની વ્યક્તિગત સમસ્યાઓને ન ડાંકી શકે, ન સાકી શકે અને કેવું કહેવાય છે ને કે કોઈનો ગુસ્સો કોઈના ઉપર આવી જાય, બહાર એ શું કરીને આવ્યા હતા, છરી લઈને કેમ આવ્યા, એના ખિસ્સામાંથી છરી કાઢી અને હુમલો કરે છે, તો એની જે ક્રૂરતા છે, માનસિકતા છે, હિંસક પ્રવૃત્તિ છે, તે બહાર આવે છે। એટલે આવી હિંસક પ્રવૃત્તિ ધરાવનાર લોકોએ પણ સમજી લેવું જોઈએ કે એમને જે ગુરુએ એમને ભણાવ્યું હતું તેને યાદ કરે કે આવી પ્રવૃત્તિ ક્યારેય શાળાઓમાં થઈ ન શકે। અને આપણા દેશમાં કાયદો કોઈને પણ હાથમાં લેવાનો અધિકાર નથી, એ વાલી હોય કે કોઈ કર્મચારી હોય કે બે બાજુમાંથી આપણે વિચારીએ તો કોઈ કોઈના ઉપર હુમલો કરી શકે। ચાણક્યની નીતિ સ્પષ્ટ રીતે એવું કહે છે કે શિક્ષક છે એ પ્રલય અને નિર્માણ બંને કરી શકે છે। શિક્ષકે આપેલા જ્ઞાનને હંમેશા યાદ રાખવું જોઈએ। જે વ્યક્તિએ આવું કામ કર્યું છે, કાં તો એને કોઈ ગુરુ ખરાબ મળ્યા હશે, કાં એમના વિચારો ખરાબ મળ્યા હશે, કાં એમની મૈત્રી એવા લોકો સાથે હશે કે જેની પ્રવૃત્તિ હિંસક હશે, એના વિશેનું એનો સાયકોમેટ્રિક ટેસ્ટ કરવામાં આવે, એની ઉપર FIR થઈ છે અને આનું ખૂબ ગહન અધ્યયન અને આ એક કેસ સ્ટડીનો વિષય છે કે વાલી જ્યારે શાળામાં આવીને હુમલો કરે તો એના કયા કયા કારણો હોઈ શકે, એની માનસિક સ્થિતિ કેવી હતી અને એના કયા કારણો છે, આર્થિક, સામાજિક, પારિવારિક કયા કારણો એવા છે કે જેને આ હદે જવું પડ્યું, એ પણ આપણે જાણવું જરૂરી છે।